નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આજના આપણા વિડીયોમાં જે નારિયેળીની ખેતી કરતા ખેડૂત મિત્રો છે તેના માટે એક સારી એવી માહિતી લઈને આવ્યા છીએ. નારિયેળી આમ તો ગુજરાતનો જે દરિયા કિનારાની પટ્ટી છે તેમાં વધારે પડતી થાય છે. આખી જે મહુવા, સોમનાથ, વેરાવળથી લઈને માંગરોળથી આખી પટ્ટી છે, કારણ કે દરિયા કિનારે ભેજોળ વાતાવરણ મળે તે વધારે પડતું નારિયેળી નો જો વ્યવસ્થિત સાજ સંભાળ કરવામાં આવે તો સારું ઉત્પાદન આવે છે. અને સાઉથ ઇન્ડિયામાં તે ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. નારિયેળીમાં ઘણા બધા જે પ્રોબ્લેમ ઇસ્યુઝ છે તે ખેડૂત ફેસ કરતા હોય છે. તેમાંનો એક પ્રશ્ન છે કે નારિયેળીમાં કથીરીનો પ્રશ્ન આવતો હોય છે. હવે અમુક ખેડૂતની ભાષામાં તેને ડાઘા પડ્યા હોય એવું કહેતું હોય છે. હું તમને આ નારિયેળ બતાવું તો નારિયેળમાં ખેડૂતો આવા જે બ્રાઉન કલરના, કથ્થાઈ કલરના ડાઘા મોસ્ટ ઓફલી ખેડૂતના બગીચામાં આપણે જઈએ તો આવા ડાઘા તેના નારિયેળમાં થઈ જતા હોય છે. અને આવો બધી પ્રશ્ન મોસ્ટ ઓફ ખેડૂતો નારિયેળીની જે ખેતી કરતા ખેડૂતો ફેસ કરતા હોય છે. તો આની પાછળનું કારણ શું છે, આને મેનેજમેન્ટ આનું કઈ રીતના કરવું, આનો કંટ્રોલ કઈ રીતના કરવું જેથી આપણે ઉત્પાદનમાં વધારો કરી શકાય અને નારિયેળનો જે ભાવ છે તે વધુ મહત્તમ મળી શકે, તેના વિશે તમામ જે આપણે ચર્ચા કરીશું. હવે મોટાભાગના ખેડૂતોને ખબર હોતી નથી કે આ જે ડાઘા હોય તે શેના કારણે થાય છે. તો ડાઘા થવાનું કારણ છે કથીરી. કથીરી શું છે? એક પ્રકારની ચૂસિયા જીવાત છે, એક પ્રકારની જીવાત જ છે. તે આપણે નરી આંખે જોઈ નથી શકતા. કથીરીને આપણે નરી આંખે જોઈ નથી શકતા. આ કથીરી નારિયેળમાં કઈ રીતના ડેમેજ કરે? જ્યારે નારિયેળ સાવ નાનું હોય છે, એના જે પોટા હોય એમાં નારિયેળ સાવ નાનું બંધાયેલું હોય છે, ત્યારે જ તે તેમાં એટેક કરે છે અને બંધાઈ જાય છે. અને જે આ નારિયેળની ઉપરની ટોપી હોય તેની નીચે તેની સ્થાયી વસ્તી હોય છે અને ત્યાંથી તે ડેમેજ શરૂ કરે છે અને આખા નારિયેળમાં તે ફેલાવો કરે છે. હવે તે જો ખૂબ જ નાના નારિયેળ હોય ત્યારથી જો તેનો એટેક ખૂબ વધી જાય તો તે ગોગળા કરી નાખે છે, નારિયેળને મોટા થવા નથી દેતી. તે કઈ રીતના નુકસાન કરશે? ધારો કે આ નારિયેળની ટોપી છે, તો અહીંયા કથીરી છે, તો અહીંથી તે ઘસરકા પાડી દે છે ચારે બાજુ, આવી રીતના ઘસરકા પાડી દે. હવે ઘસરકા નાનું હોય નારિયેળ ત્યારથી જ તે પાડી દે. હવે આગળ જતા શું થાય કે ઘસરકા પાડી દે એ ભાગ, એ ત્વચા છે તે મરી ગઈ નારિયેળની. તો હવે મરી ગયેલ ત્વચાનો ગ્રોથ તો ન થાય. જે નારિયેળ મોટું થાય છે પણ ધારો કે અહીં ઘસરકા પાડ્યા હોય તો આ એટલો વિભાગ વધતો નથી. એના કારણે શું થાય કે એ ફાટી જાય છે સ્પીડ. એના કારણે છે તે આવા ડાઘા જોવા મળે છે. તો આ કથીરી ખૂબ નાના નારિયેળ હોય, નાના નાના બટન શેપના, ત્યારથી જ આવી જાય તો તે મોટા જ થવા નથી દેતી. એના નારિયેળ ગોગળા જ થઈ જાય છે, એટલે ખૂબ વધારે પડતું નુકસાન થાય છે. પરંતુ ખૂબ નાના નારિયેળ, ખૂબ થોડાક મધ્યમ સાઈઝના નારિયેળ હોય ત્યારે જો તેનો એટેક થાય આ બધા સાઈડમાં ને એ બાજુમાં, તો થોડોક સાઈઝમાં નાના રહીએ છે નારિયેળ અને આવી રીતના ડાઘા થઈ જાય છે. એને કારણે માર્કેટમાં એની વેલ્યુ ખૂબ ડાઉન થઈ જાય છે. તેથી આપણે આ જે કથીરી છે નારિયેળમાં આવે એનું યોગ્ય નિરાકરણ કરવું જોઈએ. અને અમુક હું તમને પગલાં, સ્ટેપ્સ કહું, અમુક દવાના નામ કહું, એ રેગ્યુલર છંટકાવ તેનો કરવો જોઈએ જેથી તેનાથી બચી શકાય. હવે શરૂઆતમાં જો કોઈ ખેડૂત મિત્રના બગીચામાં ખૂબ જ ભયંકર માત્રામાં કથીરીનો એટેક છે કે ભાઈ બધાય નારિયેળ બગાડી નાખ્યા છે, ડેમેજ કરી નાખ્યા છે, ઉત્પાદન આવતું જ નથી, તો શરૂઆતમાં એકાદી સારી જંતુનાશકનો ઉપયોગ તમે કરો 2 થી 3 રાઉન્ડ, તો હળવો અટકીનો ઘટે છે. જો શરૂઆતમાં બહુ વધારે પડતી હોય અને તમે અગાઉ કોઈ દવા છાંટેલી જ ન હોય તો સારી એવી દવા એકાદી, જે હું તમને કહું, એક બાયરની ઓબેરોન આવે છે, એકર દીઠ એટલે કે 2.5 વીઘા દીઠ તે 200 થી 250 ml તમે નાખી શકો. હવે તમે 2.5 વીઘામાં તમારા જેટલા થડ હોય એ મુજબ તમે ગણતરી કરી અને એટલા પંપ કરી, વધારે પંપ થાય એમ જેટલું સારું. વીઘામાં 3 પંપ થાય તો વધારે પડતું સારું. એટલે 2.5 વીઘા દીઠ 200 થી 250 ml જેટલી છંટકાવ કરી શકો. આનો છંટકાવ ક્યાં કરવાનો? હવે નારિયેળીના જે નવા પોટા ફૂટતા હોય ને એવડેવડા સાઈઝના, બટન સાઈઝના જે નારિયેળ હોય ત્યાંથી લઈ અને થોડાક વધારે મોટા એટલે એટલી સાઈઝના જે નારિયેળ હોય તે તમામ પોટા તમને દેખાય તે પોટામાં તમારે એક જે તમારો રેગ્યુલર દવા છાંટવાનો પંપ આવે, જે બીજા પાકમાં તમે દવા છાંટો હોય, મગફળી, કપાસ, આ તે
એ જ પંપથી તમારે છંટકાવ કરવાનો છે. પરંતુ તમારે જે આગળની નોઝલ આવે છે એ આગળની નોઝલ બદલાવી નાખવાની. એમાં એક સ્પેશિયલ પ્રકારની એક છંટકાવ કરવાની ગન આવે છે. તે ગન પાવરથી સ્પ્રે કરે છે, તેના કારણે ઉપર સુધી પોટામાં દવા વહી જાય છે. હવે આ લગભગ 15 થી 20 ફૂટ ઊંચે સુધી નારેડી તમારી હોય તોય પણ આ નોઝલ ચાલે છે. હવે બહુ ઊંચી નારેડી હોય તો તમારે પાવર સ્પ્રેયર એક પ્રકારના આવે છે, તે પણ તમે લઈ શકો માર્કેટમાંથી, અથવા તો બહુ ઊંચી હોય તો ભાઈ ટ્રેક્ટર થ્રુ તમે છંટકાવ કરી શકો. હવે દવા ઓબેરોન મેં તમને કીધી કે ભાઈ વધારે પડતી હોય ને શરૂઆત જ તમારે દવા છંટકાવ કરવી તો ઓબેરોનના એક સ્પ્રે મારી દીધો, અઠવાડિયા 10 દિવસ પછી બીજો સ્પ્રે મારી દીધો, અને પછી એક હળવી ઇન્સેક્ટિસાઇડ ત્રીજો સ્પ્રે 10-15 દિવસ પછી મારી દો, એટલે એનું અટેક ઘટવાનું શરૂ થઈ જાય છે. હવે રેગ્યુલર તમારે દવા આનો છંટકાવ કરતો જ રહેવાનો છે. બીજી હું તમને કહું, ધારો કે ધાનુકાની જે ઓમાઇટ આવે છે એમાં પ્રોપર ગાઇડ આવે છે. આ પ્રોપર ગાઇડ છે. પછી એક ઇટાક્સાઝોલ આવે છે 10%, ઈ છે. ત્યારબાદ આપણે ફેનાક્ઝાક્વિન એટલે કે મેજિસ્ટાર આવે છે ડ્યુપોન્ટનું, ઈ છે. આ બધી જંતુનાશક છે. મેજિસ્ટારને તમે 300 ml થી 350 ml પ્રતિ એકર દીઠ છંટકાવ કરી શકો. પછી આ જે પ્રોપર ગાઇડ છે ને 500-600 ml એક એકર દીઠ એટલે કે 2.5 વીઘા દીઠ છંટકાવ તમે કરી શકો. એક એકર દીઠ એ મુજબ તમે એક થડ દીઠ માપ કાઢી અને વ્યવસ્થિત છંટકાવ કરી શકો. ત્યારબાદ આપણે ફેન પાયરોક્સિમેટ 10% ઈસી જે આવે છે, આપણે ટાટા રેલિસ કંપનીનું જે હું સ્ક્રીન ઉપર તમને બતાવું એનો છંટકાવ તમે કરી શકો 400 ml અડધી દીઠ વીકર દીઠ. આ દવા તમારે મહિને દિવસે 30 થી 40 દિવસે રેગ્યુલર છંટકાવ કરતો રહેવાનો છે. પોટામાં મેં તમને જે રીતના કીધું કે પોટા હોય નાના એવડે નાળિયેરો એથી લઈને સેજ મોટા છે તે તમામ તમને દેખાય, તેમાં એક ગનથી તમારે છંટકાવ રેગ્યુલર કરતો રહેવાનો 1 મહિના દિવસે અથવા 30 થી 40 દિવસે. તો તમારે આનો પ્રશ્ન તમામ સોલ્વ થઈ જાય છે. જે જંતુનાશક છે તેની લિસ્ટ હું સ્ક્રીન ઉપર આપી દઈશ. એક આપણે પ્રોપર ગાઇડ કીધી, મેજિસ્ટાર કીધી, એનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ ઇટાક્સાઝોલ આવે છે. ત્યારબાદ આપણે ટાટાની જે તેમાં ફેન પાયરોક્સિમેટ 10% ઈસી આવે છે, તે એક જંતુનાશક છે. અને માઇટીસાઇડ કહેવાય છે, માઇટનો નાશ કરે છે. અને આવી રીતના તમે ગોગડાનું પ્રમાણ ઘટાડી શકો અને તમારું જે માર્કેટમાં નારિયેળનું જે મૂલ્ય છે તે વધારી શકો. આભાર.